ભાઈઓ ગામનું નામ છે બેણપ, જે ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં આવ્યું છે. સુઈગામ તાલુકો પડે ને સાહેબ? હા, સુઈગામ તાલુકો. સુઈગામ તાલુકો. અને અહીંયા તમને એવી આજે ભેંસો બતાવવાની છે જે ટોટલ ઘરે એટલે કે ખુદ બ્રીડિંગના માધ્યમથી આ તૈયાર કરેલી છે. અને 3.5 લાખ 4 લાખ સુધીને અહીંયા ખૂબ સારી એવી દૂધમાં અને જે બનીના કેરેક્ટર કહેવાય બધી રીતે પરફેક્ટ અહીંયા ભેંસો છે. તમને એક ભેંસ બતાવજો કેટલું એની અંદર દૂધ છે, એની ક્વોલિટી કેવી છે, કેટલા સમય સુધી દૂધ આપે છે. અને અહીંયા પશુપાલન એટલે કે આ સૂકા પ્રભાવિત ક્ષેત્ર એટલે કે સુઈગામમાં જે પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલો છે, ગુજરાતનું છેલ્લું આર્યું સ્થાન કહેવાય. સાહેબ નમસ્કાર. નમસ્કાર સાહેબ. શું નામ સાહેબ તમારું? મારું નામ રમેશભાઈ નાગજીભાઈ પ્રજાપતિ. રમેશભાઈ નાગજીભાઈ પ્રજાપતિ. હા. તો સાહેબ અહીંયા તો વધારે પડતા રાજપૂતોને અહીંયા પશુપાલનનો શોખ વધારે. હા હા. તો તમને પણ કેવી રીતે શોખ જાગ્યો? કારણ કે તમે અહીંયા માહોલ એ ટાઈમનો હતો એટલે. આમાં એવું છે કે સાહેબ શોખ જાગવાની વાત તો એવું છે કે આપણે પહેલા શરૂઆતમાં તો મારી પાસે એટલું બધું હતી ભેંસાનું, એક બે ભેંસ હતી, કોઈ હતી નહીં, વધારે નથી. પછી આ બધું દેખ્યું કે આના છે તો આપણે પણ એવું વિચાર્યું કે હેડો આપણે પણ કોક સક્ષમ થ અને સારી ભેંસો એવી રાખી શકીએ એવા આપણે છીએ એમ. એ માધ્યમથી આપણે આ બધું રાખી અને પશુપાલનનો શોખ જાગ્યો. તો તમે આ ભેંસો કેટલા સમય પહેલા લાવી હતી? ભેંસો આ બધી ગણો ને કે ઓછામાં ઓછું તો 7-8 વર્ષ જેવું થઈ ગયું છે મને. 7-8 વર્ષથી તમે ખુદ આ ભેંસનું પશુપાલન કરો? હા, 7-8 વર્ષ. હું ખુદ. આપણા પાસે જમીન કેટલી છે? મારી પાસે જમીન છે લગભગ 50 વીઘા. 50 વીઘા જમીન છે એમ? ખૂબ સારું કાર્ય. કારણ કે હવે તમારા પાસે અહીંયા જમીન બધી બોળી, થોડાક અહીંયા સોઈલ આવતો રહો. બને જ છે ને? હા, બનશે. તો અહીંયા પણ જમીન પણ સારી અને પશુ પણ સારા. કારણ કે શરૂઆત છે અહીંયા પશુપાલન એટલે કે બંનેનું બ્રીડિંગ. શરૂઆત અહીંયા બધા સમજણ સારી અને બધા માહોલ એ ટાઈપનો થાય. તો આપણું હાલમાં કેટલી ભેંસો દૂધ ઉપર છે? મારે હાલ 2 ગાભણ છે વિયાબાની છે અને હાલ 3 બાકડ થઈ છે અને એક હમણાં 2 મહિના થયા છે વિયાણાને ચાલુ છે. જો ભાઈ આપણે અહીંયા નેચરલી ફાર્મિંગ એટલે ઘણા બધા એવા આપણે વિડીયોમાં મોટા તબેલા મોટા શેડ બતાવતા, સુઈગામ વાવ થરાદ આ બધું આવે એટલે નેચરલ ફાર્મિંગ એટલે કે ખુલ્લો વાડો હોય અને પશુ નિરાંતે ફરતા હોય, ચરતા હોય. કોઈક દિવસ ખેતરોમાં પણ તમે લઈ જતા હશો ને? હા, લઈ જઈએ ને. ખેતર નવરા થાય એટલે પછી લઈ જઈએ એમ કે એરંડા બીજા કોઈ લેવરાઈ જાય એટલે પછી અંદર પૂરી આવીએ. બાકી તમે આમ ખુલ્લા જ રાખો અહીંયા? બસ આ ખુલ્લા જ રાખવાના. હા, જો ભાઈ આ વાડામાં ભેંસોને પણ સારું રહે છે એમ. અમુકની ઘણી એવી હોય છે કે અમે અહીંથી ભેંસ લઈ જાય ને અહીંયા અમને આટલું દૂધ ને નથી આપતી, પણ એનો મેઇન મતલબ એ હોય છે કે ભેંસ બંધાયેલી રહે ને એટલે ભેંસ ઓછું, અમારી દેશી ભાષામાં કહેતો ઓછું મોદાડે એમ. સાચી વાત. બરાબર છે ને? જેટલો ખુલ્લો રહે એટલો પશુને બધી રીતે સારું રહે એમ. એ તો પણ દેખી રીતે વાત છે. તમે અહીંયા બિંદાસ ફરો છો, તમને જેલમાં પૂરે 1 મહિનો, તમારો 2-4 કિલો વજન ઓછું થઈ જાય. ગમે એટલું ખાવા પીવાથી કોઈ નથી થતું. પશુને ખુલ્લું જોઈએ. અને આ જે બનીનો કટ છે ને બની બાજુનું જે જંગલ છે ને એ ભેંસને ખુલ્લું વધારે જોઈએ એમ. ખુલ્લું હોય ને તો એ ભેંસ બધી રીતે પરફેક્ટ રહે એમ. તો આપડે ભાઈ નાના મોટા કેટલી ભેંસો ટોટલ? મારી પાસે અત્યારે 10 જે હશે નાના મોટા થઈને. નાની મોટી થઈને 10? હા. તો બધી ભેંસો તમે ઘરે તૈયાર કરી છે કે બહારથી લાવી? લાવેલી પણ તૈયાર બધી ઘરે કરેલી એમ. બધી તૈયાર તૈયાર કરેલી. તમે ભેંસો પાડે તો ખૂબ સારી એવી જગ્યા મૂકી છે. જો તમે મારે. તો આ ટોટલ કેટલી જગ્યા થાય? લગભગ 2 વીઘા જેવી છે. 2 વીઘા સ્પેશિયલ તમે રહેવા માટે, પશુઓ માટે રહેવા માટે. એમ તો જોડે હજી પડી છે એમને 1 વીઘો તો એ બાજુ પડી હવે વાડો રહીએ. હાલમાં કેટલી ભેંસો દૂધ ઉપર છે? હાલમાં ભેંસો 2 છે બાખડ ને 2 હુવાડી. 2 બાખડ 2 હુવાડી. 2 હુવાડી. અને સૌથી વધારે કેટલું દૂધ છે આપણે ભેંસોમાં? સૌથી વધારે દૂધ આરિયા ભેંસનું છે. આનું 10.5-11 લીટર દૂધ આપેલો છે. મેં બીજી હાથમાં લાવી હતી. બીજી હાથથી લાવી હતી. 1,90,000 ની ખરીદી હતી તે દી. હાલમાં કયું વેતર? હાલમાં 5મું વેતર છે. 5મું વેતર. હા. જો ભાઈ બંનેમાં તમે શરીર જુઓ, ખૂબ મોટું શરીર, પરફેક્ટ રીતે બધી રીતે એમ. અને બહુ ઊંચી હાઈટમાં બધી રીતે પરફેક્ટ છે. અને આવી ભેંસો દૂધમાં પણ સારી, પણ લોબા સમય સુધી દૂધ આપે. આખા વેતરમાં 5-6 હજાર લીટર દૂધ આવી ભેંસો આપી શકે. 3,10,000 ની તો 10 વાર માગી છે પણ નથી આપે. વેચવાની તો છે જ નહીં. સમજ્યા કે? 3,10,000 માં 10 વાર માગી છે. 10 વાર માગી. હવે ઘણા બધા ભાઈઓને ઘણા બધા એવા મિત્રો કોમેન્ટ મારતા હોય જેનું પછી આને પરફેક્ટ તમે જુઓ 5મું વેતર છે પણ એ પ્રમાણે તમે એનો ઓર્ડર, પછી સ્તન, એના ઓચળ ગાળો તમે જુઓ, પછી હાડ પલો તમે દેખો કેટલી ઊંચી હાઈટ, લગભગ 99% ઓછી જોવા મળે છે. ઓછી જોવા મળે. સાચી વાત. હાઈટમાં બોલે
હાઈટમાં બહુ સારી છે. હા. કેટલું દૂધ કેટલા સમય સુધી આપે હારી? દૂધ આપે છે અરિયા લગભગ 8 મહિના સુધી પરફેક્ટ પછી બંધ કરવી પડે છે નકા વીએ ત્યાં સુધી આપે પણ મોટી ભેંસ છે એટલે બંધ કરવી પડે 2 મહિના તો કમ્પ્લીટ બંધ કરવી પડે ગાભણ કમ્પ્લીટ થઈ જાય ટાઈમ સર કમ્પ્લીટ વિયાણા પછી કે વિયાણા એટલે 1 મહિનો ને 2 દિવસ થાય એટલે કમ્પ્લીટ ભેંસ પડી જાય એવું એમ ને? હા બરાબર વિનાર છે અમારી દેશી ભાષામાં સમજી ગયા. આપણે છેલ્લે આપણે 8મા મહિને તમે ગાભણ થયા પછી 8મા મહિને મૂકો હે હા 8મા મહિને બંધ કરી દેવાય ઈ ના નથી પાડતી ગાભણ થયા પછી ને? હા કાપણ છે તારે હવે તમારે જાર કે હવે કે બસ હવે દૂધ મૂકવું છે, હવે ઈચ્છા છે, તારે કેટલું દૂધ હોય એમ ત્યારે દૂધ ઓછામાં ઓછું 6 થી 7 લીટર દૂધ ત્યારે હોય ટાઈમ નું કે દિવસ નું? ના ટાઈમ નો એક ટાઈમ એક time? સર હા વીએ ત્યાં સુધી દુઆ હાલે છે અમારી દેશી ભાષામાં બરોબર પણ બંધ કરવી પડે હાથ એમ કે મોટી ભેંસ છે ને પછી એમ કે મજા ના આવે ના ના પણ સારું તમે એનું જે પીક હિલ્ડ કહેવાય તારે 10-11 લીટર દૂધ એટલે દિવસ 20-22 લીટર 22 તમે લીટર બંધ કરો તારે 13-14-15 લીટર દૂધ આપ્યું આનું બહુ ભલું લેક્ટેશન કહેવાય. હા એટલે કહું છું ને કે આપણે વેચવાની ગણતરી નથી એમ ઓમ તમે જે 3.60 કહો છો 3.10 કહો છો એના કરતા ઓમ જો દૂધની દ્રષ્ટિએ જોવા તો બહુ એટલે એનું કારણ એવું છે કે આપણે જો હમણાં ફાંકા પાડી એનું ઓલું ખોટું કહીએ કે ભાઈ 5 લાખ ને 10 લાખ ને પણ એ આવીને જે પશુની કિંમત કરતો ને એને દેખાય કેમ છે આપણે કેવાથી મતલબ શું સાચી વાત છે. સમજ્યા કે નહીં એને કારણે એમ નકા તો 5 લાખ હાલે તો અત્યારની કિંમત પ્રમાણે તો ઓછા પડે એમ. હવે સમજી લો કે તમારી જે આ ભેરી હા એ ઓમ જોવા તો 5000 આખા વેતનનું દૂધ આપે જ છે. હા રેડી? હવે 80 રૂપિયાનો આખા નફા સાથે આપણે 80 રૂપિયા ભાવ કરો હા તો 8 પછી 40 4 લાખનું તો દૂધ આપે છે, ઓછામાં ઓછું 4 લાખનું દૂધ આપે વત્તા કદાચ એની પાડી મેલી જાય એટલે અમારે તો એનાથી ભેંસના કિંમત થી ડબલ થઈ જાય ને એમ. એટલે આ ખાલી આપણે એજ્યુકેશન માટે હા વસ્તીની જાણકારી માટે આ કઈ રહી હા છે. હા તો 4-5 લાખનું તો દૂધ આપી દે એટલે હા સમજી લો કે આ હોનું જ કહેવાય. હા તો સૌથી વધારે દૂધ આપતી આ રહી હારી હા અને આ ભૂરી આ ભૂરી આ ભૂરી વિશે થોડું આપણે જાણવા માંગે છે ભાઈઓ. ભૂરી પણ બહુ સારી એવી છે, મધ્યમ સાઈઝ અને રૂપમાં સારી, કેરેક્ટરમાં સારી અને અમારા બંડીના જે પશુપાલન હોય છે એમને ભૂરી ભેંસનો ખૂબ ભલો શોખ હોય છે. તો આ સાહેબ આપણી ઘરની છે? હે ના અહીંયા લાવી જ છે મેં પણ આમ ઘરની છે. ક્યાંથી લાવી હતી આપણે? આરિયા લાવી હતી ચોબારીમાં ચોબારીમાં જ લાવી? હા. કેટલા ટાઈમથી છે આપણા પાસે? હા મારી પાસે છે લગભગ આમ ગણો ને કે 12 મહિના થઈ જાય. 12 મહિના આપણા પાસે એમ? હા, 12 કેટલું મહિના કેટલું દૂધ આપેલું આને? આની દૂધ આપેલું તાજી વીએ 8 લીટર ના અત્યારે 7 લીટર તો 2 ટાઈમ દૂધ લેવાનું ટંકનું 7 લીટર એવું? હા અત્યારે મિલ્કિંગ કરવું હોય તો છૂટે એવું? સાજ માથે હા ના ના સારી છે. હાલમાં 12-12 વાગ્યા છે મિત્રો. હા સવારમાં આપણે આવી ગયા છે, સવારમાં દૂધ નીકળી ગયું તોય પણ તમે જુઓ એનું લેગામેન્ટ બધી રીતે બહુ સરસ છે. ખુલ્લી દોવાની એવું કઈ નહીં અત્યારે એમ લઈને બેસી જતો ભલે દોવા બેહો કોઈ દાડો એમ કે ખાંડની એવી કોઈ ટેન્શન નહીં એમ. હા બનીમાં પણ સ્વભાવ એવો હોય એટલે કોઈ ચિંતા જેવું હોતું નથી. મેઇન બનીના લક્ષણો બધા આવી રહ્યા હોય ને અત્યારે જે આ બાજુનો જંગલ હોય એ આવી રીતે ઉભા જ ના રહી શકે એમ કહેવાનો મતલબ તમે જોવો એટલે ભડકે પડકે અથવા દોડે એમ. ના ના ખૂબ સારી છે. કેટલામાં પડી જાય? આરી અમે લાવી હતી 1,31,000 ની બરોબર. પહેલા વેતરમાં લાવી હતી? ના બીજા વિતરમાં જ લાવી છે. બીજા વેતર એમ? હા આ ત્રીજું વેતર આપણે ત્રીજું વેતર આ બીજું વેતર છે અને હાલના ત્રીજું વેતર થાય છે. ત્રીજું વેતર વીએસ એમ? હા વીએસ. 1/31 માં આવી છે? એક આ સાલે જ લાવી તમે? હા કેટલો સમય થયો લાયા ને? લાયનો સંબંધ થયો છે લગભગ ગણો ને કે 8 મહિના જેવું થઈ ગયું છે. 8 મહિના જેવું થઈ ગયું? તાર ફૂલ સિઝનમાં લાવી કોણ? ફૂલ સિઝનમાં લાવી એટલે એમ તો મોંઘે છે ઢવી ના લી છે એમ નકા તો 1,51 ની તો મારી ઘરે લાયા છે 10 વાર એટલે ભેંસ છે મૂક્યા તો શું કોઈ મિત્રને દેશ નહીં આ મિત્રને દ્રષ્ટિ આપી છે એમ બરોબર. એની પાડી જ અત્યારે નહીં મળે એમ આની પાડી જ નહીં મળે પાડી જે ઓલી જે નીલી રાવી ટાઈપ. હા નવચાંદરી આ એ પણ આપણે બતાવો ભાઈ. પાડી પણ નવચાંદરી છે અને ભેંસે ભૂરી રહી પણ એ નવચાંદરી ભૂરી છે એમ. આ ભૂરી પણ છે ને ભૂરી કરતા ચડિયાતી એની પાડી છે એ પણ તમને બતાવો આપણે. તમે કહો કે આ તો નીલી રાવી છે, હા બહુ મજા આવી પાડી છે. અને બીજો બહુ સારું ખૂનું આગળ જતું રહ્યું છે એ પણ તમને બતાવો તો તમે અંત સુધી બન્યા રહેજો કારણ કે આ વિડીયોમાં તમને ખૂબ સારું એવું જાણવાનું મળશે. પછી ઓરિજિનલ બ્રાન્ડ કેવરાય તમે આ જોઈ લો સાચું હોનું કેવરાય તો ખરી એમ. ખાલી હજી 19 મહિના થયા છે આને પાડી 19 મહિના થયા છે અને 4 મહિના ગાભણ થઈ ગઈ હજી જો દાંત ભાઈ નથી કરી. ખાલી 19 મહિનાની આ બંનેની જોટી છે. તમે જોવો સાહેબ સુંદરતા જોઈ લો એટલે એની. 1.5 વર્ષમાં તો ગાભણ થઈ ગઈ એમ. બહુ 4 મહિના થઈ ગયા ગાભણ થયા ચોથો મહિનો બે એમ હજી દાંત નથી કર્યા. દોતે નથી કર્યા એમ ને? હા ભલે તમારે તો કોઈ અદાત છે અદાત નથી. ખૂબ સરસ. જુઓ ભાઈ સાહેબ તમારી ગણતરી શું છે? સેકડામાં 200 પણ છે એમ? તમારી શું ગણતરી છે? ગણતરી એટલે સાહેબ હાથ જ દાવજો કે આમાં કોઈ ખાંભી જ નથી ને એમ કહેવાનો મતલબ કે આનો તો- સેકડામાં બધી રીતે રહેશે? આ બધી રીતે સેગડામાં બીજે પરફેક્ટ રહેશે. હા ખૂબ સરસ પાડી હો ભાઈ. રૂપમાં બધી રીતે પરફેક્ટ સારી છે. અને માં કઈ છે?
એની માં વેચી નાખી છે મેં હમણાં એટલે નઈડ કરતા જ. નહીં પ્યોર છે વાગડ જંગલ છે વાગડ જંગલ છે ભાઈ બનીનું જંગલ છે બની જંગલ પ્રોપર બની ખાવા એનું જે માથાવટી આપણે જે માથું એની માં હોને થઈ છે એની માં તમને બતાવો હમણાં હા વેચી છે એનો વિડીયો પડ્યો છે તમને બતાવીશ હા 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 એની માં હમણાં કેટલા 3 મહિના થયા 2,51,000 માં આલે આની માં 2,51,000 કેટલું દૂધ હતું એમાં એની માં 9 લીટર દૂધ હતું એની માં 9 લીટર દૂધ હતું તમારે ઘરની હતી બારે થાય ના મેં લાવેલી હતી પણ છે મારા ઘરની જ કર્યા મેં 12 મહિના રાખી એટલે તમે જયારે બાર લાવી ત્યારે એના ભેગી આ હતી પાડી એના ભેગી હતી અને ધણીએ કીધું હતું કે પાડી હાચવ દે એ પ્રમાણે જ પાડી નીકળે એમ ના ના ખૂબ સારું રિઝલ્ટ ઊંચું થાય પેટમાં પણ અત્યારે હાલે 2 લાખ ની તો કેટલી અત્યારે આવીને મોગે છે પણ મારો અંદાજ એવો છે કે વિયાણે 3 લાખ ઉપર મંગાશે એમ પણ વેચવાની નથી 5 કહેતો હાલમાં આરી આપણે આમ દ્રષ્ટિએ જોવા દો ને તો 1.5 થી 2 ની ગણતરી તો આરી પાર્ટીની કાયદેસરની કિંમત કહેવાય હા એટલે જે બંનેના જોણકાર હોય ને ભાઈ કોમેન્ટમાં બતાવજો એટલે બાકી જે બંને શું છે એને જેને હા સમજણ ના હોય તો પછી 55 પણ એમાં તો એવું છે કે જે ભંગારનો વેપારી હોય એને સોનાની ખબર ના પડે હીરાની ખબર ના પડે સમજ્યા કે નહીં પેટ બહુ સારું છે એટલે અત્યારે બધી રીતે તમે જોવો એમ ના બહુ ઊંચાઈ લંબાઈ પછી એના ઓંચળ ગાળા હજી જો 3 મહિને થયા છે ઓંચળ કમ્પ્લીટ દેખાવા માંડી છે ના ના ખૂબ સરસ જોઈ લો અને પૂંછ પણ બહુ સારું છે ભાઈ રબર ટાઈપનો બનીને ટોકો પોસડો એ પ્રમાણે આને ટોકો ગુડા સુધી પોસડો છે બની ના ના સારું હવે આ એ શિંગડું કાઢ્યો બ્રો છે આની માં મેડી હતી એની માં મેં વેચી હતી ગણો કે 1,31,000 ની એને 3 વર્ષ 3 વર્ષની થઈ ગઈ છે શેગડું કાઢ્યું એના બદલે થોડીક ઢીલી થઈ ગઈ એટલે આટલી બધી પણ આ 4 મહિના હાલ કાપડ થાય અને આ દૂધ મને એમ છે કે એની માને જેટલું હાલ છે પહેલી હાથમાં વધારે નહીં પણ 6, 7 લીટર દૂધની અંદાજ નહીં એની માં મેડી છે મેડી વાગડની છે હા ચલો હવે આપણો સિંધણો બિંધણો જોવો હા જો અહીંયા ભાઈઓ આ ભેંસો ને બોર્ડર છે સ્પેશિયલ ભેંસો માટે ને એકવાર ઝાડકો મૂકેલો ભેંસ એકવાર ભડકે ને એટલે પછી સમજી લે ખાલી હવે ઝાડકો ના હોય ખાલી એમનો તાર મારેલો હોય તો ભેંસો સમજી લે ભાઈ આપણે વાના બારે લાવી છે આ ભેંસ એ આપણી ઘરની જ છે હા ઘરની જ છે આ પણ બહુ સારો કટ છે બંનેમાં બધી રીતે પરફેક્ટ હે ત્રીજું વેતર છે હું બીજું વેતર હા આપણે ઘરની છે કે બહારથી આવી છે ના મેં લાવેલી છે હા પણ બીજું વેતર છે પણ એ બાજુની છે બધી બંને બાજુથી લાવેલી ખૂબ ભલી ભાઈ અંદર જોવો આનો કાપડનો વિડીયો તમારે જોવો તો તમને બતાવો કે નાના છે એમ વાહ બધી રીતે અને આ મને અંદાજ વધારે નથી કહેતો પણ એમ કે 9 લીટર દૂધ તો રાજી થઈને આપશે એમ આપશે અત્યારે હાલ હજી મહિનો થયો છે વિયાણા એટલે 7 લીટર તો 2 ટાણું ભલે મિલ્કિંગ કરો તમારે કોઈ ટેન્શન નહીં એમ અને એટલી ખબર ના પડે કે આપણે વિડીયો ગારા માલોટી નાખી એવું કોઈ હોતું જ નથી આને હા ના ના બહુ સારું એનું લેગામેન્ટ ઓચળ ગાળો હા બધી રીતે પરફેક્ટ અને હાલમાં તો થોડા ઘણા પૂંછડા લોબા ટૂંકા આવે જ છે હા એ તો રહેવાનું આમાં શું કે આયા છે ફરક પડે ને ફરક પડે એક અહીંયા તમે જુઓ એક આ સંધેણ છે આ એ ઘરની ચોટી છે બીજું વેતર છે મસ્ત ભલી હા પેલા વેતરમાં આણી 7 લીટર દૂધ આપ્યું છે અને અત્યારે 7-12 નીકળશે હજી 20-25 દાડા લેશે જો એનું રૂપ જોઈ લો તમે હા અદભુત જો ખૂબ સરસ કયું વેતર છે સાહેબ આનું આ બીજું વેતર છે બીજું વેતર પેલા વેતર આપણે અહીંયા વિયાણી હા આપણે અહીંયા વિયાણેલી કેટલું દૂધ પેલા વેતરમાં પેલા વેતરમાં 7 લીટર દૂધ આપેલું પેલા વેતરમાં 7 લીટર દૂધ આપ્યું હા શું ગણતરી છે આ વેતરમાં કેટલું આ વેતરમાં મને એમ છે કે 8-8.5 લીટર ઉપર આપશે એટલી ગણતરી છે બાકી 8 લીટર નો પાકો પરફેક્ટ હાઈટેક ડેરી ફાર્મ વધારે ગરમી હોય વધારે ઠંડી પડતી હોય તો ભાઈ આવા શેગાથરાણે વધારે કામ કરે હા આ બે શિયાળામાં ચાલે અને ઉનાળામાં ચાલે જેમ કે ગરમી ના લાગે આને કારણે પણ આ બધા જે પશુપાલન કરતા હોય એમને બધાને શીખવું જોઈએ કે આ ટાઈમ તમે શરૂઆતમાં જુગાડી ફાર્મ બનાવો રેડી ને અને ચોથું વેતર છે આજ ભાઈ ત્રીજું વેતર છે ચોથું વેતર નથી ત્રીજું વેતર મારે કરવી છે આ હમણાં જ લાવી છે આપણે હમણાં જ લાવી છે હા હજી ગણો ને કે અઠવાડિયું થયું લાવે હમણાં તકાડજો આ બાજુ અસાદી આ અમારો જંગલ છે આ બાજુ કેટલું દૂધ છે આમાં આને 7 લીટર દૂધ હશે 7 લીટર ચમકે હજી વિયાવાની હવે હમણાં લાવી છે એટલે કેટલા પડી સાહેબ આરિયા પડે છે મારે 95,000 માં 95,000 હા કેટલું દૂધ વિયાઈ ગઈ હવે વિયાય ના હવે વિયાવાની છે ને કહું છું એટલે મેં હમણાં લાવી છે કાપણ લાવી છે મેં હમણાં લાવી છે ના સારું હા
શું પાટીએ શું કીધું કેટલું દૂધ આપશે મને પાર્ટીએ દૂધ 8 લીટરની ગેરંટી આપી. 8 લીટર એમ ને? હા, વેતર કઈ વધારે કીધું? આપી તમારે. વેતર કઈ કીધું આનું? ત્રીજું વેતર છે. ત્રીજું વેતર. હા, જે ઓચણા હોજાય બધા રેડી થઈ જાય. હા, એ તો ગાભણ છે ને એને કારણે દૂધે આપણે દેશી ભાષામાં કહે પારગો ઉતાર્યો હોય તે સાચી વાત. ચીક નીકળી જશે એટલે કમ્પ્લીટ થઈ જશે બધા. ના, ખૂબ જે સરસ. ખીરું નીકળી જશે ને વિયાણે છે એના પણ ભેંસ છે દૂધની હો. હા, દૂધ આપે સારું. દૂધ દૂધ સારું આપશે. જો અહીંયા એક પાકિસ્તાનની તમે કોણ કોઈ પણ ને તમે કહો હો હે તમે પાકિસ્તાનની કહે છો ને તોય પણ વસ્તી માની લે છે. આ નીલી રાવી અમારે આ કહેવાય. બાજુમાં નવ ચૌધરી કહેવાય. હા. નવ ચૌધરી નો ખૂબ શોખ હોય એટલે પાડી આ નવ ચૌધરી છે. એની માય નવ ચૌધરી છે, ભૂરી નવ ચૌધરી છે, પાડી નવ ચૌધરી છે. 99% ઓછી જોવા મળે એમ. ઓછી જોવા મળે. હા, હોય ખરી પણ એકલી ચૌધરી હોય. નવ ચૌધરી ને પંચ કલ્યાણી એ બધું કેવી રીતે તમે કહો નવ ચૌધરી એટલે નવ ચૌધરી એટલે આવા 9 ટીલા હોય એને. એક આયરા હોય, 4 પગ ધોયેલા હોય, હમ. પછી અહીંયા ટીલું હોય, પૂંછડું હોય, હમ. એમ કરી એને નવ ચૌધરી કહેવાય. તો આને કેટલા નવ થાય છે? અને 9 થઈ જશે. બે આયરા એક આર્યું હોય, હા, 4 પગના ને એક પૂંછડાનું 9 થઈ જાય. બે કઈ જગ્યાએ? હા, આ 2 પડે અહીંથી. આ 2 કહેવાય. 2 3 પછી 4 પગના હમ 6 હમ 6 ને એક આ હમ નાક ઉપર, હમ. 7 એક 8 અને પૂંછડો 9. 9 એટલે ઓનું કોઈ મહત્વ નથી પણ આ ખાલી એવો શોખ નવ ચૌધરી. હા, ના 9 ચૌધરી અમુક ને ખૂબ શોખ હોય એમ કહેવાનો મતલબ આ અમારી બાજુ 9 ચૌધરી બહેનો જે અમુક હોય ને એને ખૂબ શોખ કે 9 ચૌધરી લેવાનો વધારે હોય એમ. તો ગઈ સાલ આપણે કેટલું દૂધ ભરાવ્યું હતું બનાસેરી પણ? ગઈ સાલમાં મારી પાસે ઓછા હતા એટલે મને એમ છે કે લગભગ વધારો મારે આવ્યો છે 1,80,000 રૂપિયા એટલે એ પ્રમાણે દૂધ ભરાવેલું છે. 1,80,000. હા, વધારે. 75% નફો મળ્યો છે ને તમે? હા, સમજી ગયા. ને 15 કેમ કે બધા 101 લાખનું દૂધ ભરાવ્યું હા હતું. એટલું દૂધ ભરાયેલું છે. એનું કારણ છે કે બધા રનિંગ નતા દોવા દેતા ને. જો અત્યારે બાખડા થઈ ત્યારે હુવાડા હતા અને અત્યારે જે હુવાડા હતા એ બાખડા છે એટલે ફરક પડે ને એમ. પડે. રેગ્યુલર બધી દોવા દેતી દૂધ વધારે જાય. અત્યારે કેટલી ભેંસો દૂધ ઉપર 2 છે? અત્યારે 3, 2 હુવાડી ને 2 બાખડી. કેટલું થાય રોજનું દૂધ? અત્યારે દૂધ થાય એટલે 25 લીટર, 5 દૂધ 25 લીટર સવાર. 50 લીટર એમ ને? 50 લીટર રોજનું કેટલાનું થતું હોય છે? રોજનું ગણો ને કે 60 નો ભાવ ગણો ને હમ. તો એ 6,25 3,000 જેવું દૂધ થાય. કેટલો ખર્ચો કરી લેવામાં? 3,000 નો ખર્ચો થાય એટલે આપણે આમ ગણવા બેસો તો ઘણું થાય પણ મૂળ 2,000 તો 1,000 રૂપિયા તો કાયદેસર વધે ને કા 1,500-2,000 જેવો ખર્ચો થઈ શકે. એનું કારણ છે બધું એમ. જે ગણતરી ના આવે પણ મૂલ્ય હા, ગણતરી મહિને અમારે 30-40-50,000 બચાવી લો કોણ? બચે ખાલી. હા, એટલું બચે. કોઈ તો બચ્ચે તૈયાર થતા હોય કોઈ હા, બચત તૈયાર ઘરે થતા રાખતા એવું હોય. હોય. ના સારું એવું તમે કાર્ય કરી રહ્યા છો અને આગળ જતા તમારો મેન ટાર્ગેટ શું છે આગળનો તમારો? હજી પશુપાલન વધારે કરવાની ઈચ્છા છે એમ. અત્યારે આવું છે પણ હજી મને એમ છે કે દૂધ વધારો કરવો છે અને 10, 12, 15 ભેંસ 20 ભેંસ સુધી રાખવાની ગણતરી છે એમ. એમ હા, અને લાવવા આવી માંગો છો પાડક કે? બચ્ચા ઉછેરવા હે. બહારથી લાવવાની ઈચ્છા ખરી ને? હા, હજી લાવવાની બનીને જંગલમાંથી ભેંસો લાવવાની ઈચ્છા છે. લાંબી છે તી બાજુ. સારું, ચલો તો અહીંયા આ વિડીયોનો સમાપન કરીએ. ભલે, અમે 2-4 વર્ષ પછી ઓટો મારીશું કશું વાંધો નહીં. એટલે જેટલું તમે પશુપાલન વિકસાવ્યું કોઈ વાંધો એ જોઈ નહીં. લઈશું. અને હવે તો કેનાલ આવી ગઈ છે એટલે અમારે કોઈ ટેન્શન જ નથી. આટલી ઘણા તો અમને તકલીફ હતી પણ હવે તો અમારા ખેતરમાં કેનાલ આવી ગઈ એટલે અમારે કોઈ ટેન્શન નથી. જેટલા પશુ રાખશે એટલો અમારે લાભ છે. ખેતી ગણતરી કરતા પશુપાલનમાં અમને સારું લાગે. ઠીક છે. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ.